લોકશાહીના સૌથી મોટા મહાપર્વની ઉજવણી દેશમાં તબક્કાવાર થઈ રહી છે. મતદાન દેશમાં તબક્કાવાર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી 7 મેના મતદાન થવા જઈ રહ્યું છે. રાજકોટ મિરરની ટીમ રાજકોટના બસપોર્ટ ખાતે આવી પહોંચવી છે. રાજકોટથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત તરફ પરિવહન કરવા લોકો અહીંથી મુસાફરી કરતા હોય છે. ત્યારે આજે અહીં દરેક લોકો પાસેથી જાણવું છે ચૂંટણીનો માહોલ કેવો છે, લોકોનો મિજાજ ચૂંટણીને લઈને કેવો છે, અને ખાસ કરીને લોકોને 7 મેનો ખ્યાલ છે ખરા, અને જોઈએ લોકોનો મિજાજ ચૂંટણીને લઈને. રાજકોટ બસપોર્ટના પ્લેટફોર્મ પર અમે આવી પહોંચ્યા છીએ. ચૂંટણીના માહોલ વિશે જાણવું છે. કયું ગામ છે વડીલા? વેરાવળ. ચૂંટણીનો માહોલ કઈ રીતનો જોવો છો? સારો છે. આજે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે દરેક પાર્ટી દ્વારા, શું લાગી રહ્યું છે, કોનું જોર હશે? એમાં કંઈ ન કહી શકો. આ બહુ ચતુર જવાબ છે તમારો. કેમ કે આમાં કંઈ નક્કી ન કહી શકે. અચ્છા, બધાની પોતપોતાની જે મહેનત કરે ઓકે, બરાબર છે, એટલે ફાઇનલ તો કંઈ ન કહી શકે. અચ્છા, શું લાગી રહ્યું છે 7 તારીખે કઈ રીતનો માહોલ હોવો જોઈએ એના વિશે શું? એ તો ગુજરાત છે, તો વ્યવસ્થિત જ રહે અને પૂરેપૂરું વોટિંગ એ થશે. સરસ. જાગૃત નાગરિકે કહ્યું કે મતદાન વધુ થવું જોઈએ. હજુ આપણે ઘણા લોકો છે તેમની સાથે સંવાદ કરવો છે. રાજકોટ બસપોર્ટની અંદર ખાસ કરીને 7 તારીખના શું છે બે? 7 મેના. અચ્છા, અરે વાહ, હવે ભાઈએ કીધું મતદાન છે. અચ્છા, જવાબ નહીં આપો. ઓકે, આપણે તમારી પાસેથી જાણીશું. અરે મતદાન 100% થવું જોઈએ, તો શું એના વિશે તમારું કહેવું? કંઈ નહીં, બધી ઓફિસીસ છૂટી આપવાના જ છે, તો સૌએ પોતપોતાના સ્થળે જઈને મતદાન કરવું. ધેટ્સ ઓલ. ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે તમને? એના ઉપર કોઈ કોમેન્ટ્સ નહીં, બધાએ મતદાન કરવું. ધેટ્સ ઓલ. વાહ, ખૂબ સરસ. મતદાનને લઈને એમને કેવું છે કરવું જરૂરી છે. તો આજે આપણે ઘણા એવા બીજા જ લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવી છે. કયું ગામ છે તમારું? કયું ગામ છે? શું? કયું ગામ કયું છે આપનું? મારું રાજકોટ. ચૂંટણીનો માહોલ કેવો દેખાઈ રહ્યો? હે? ચૂંટણીનો માહોલ એ કઈ ખબર ન હોય. 7 મેના શું છે? હે? 7 મેના ચૂંટણી એ કઈ ખબર ન હોય. 7 મેના મતદાન છે. આપણે ફરજિયાત મતદાન કરવું એ આપણો અધિકાર છે. મતદાન કરવા જશો? હા. ચૂંટણી કાર્ડ છે તમારી પાસે? હા, તો પાકું મતદાન કરવા જશો ને? મતદાન તો કરવું પડે ને. બિલકુલ, મતદાન કરવા તો જશે. બિલકુલ બિલકુલ. આમની પાસેથી જાણીશું ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે? બહુ સારો છે. અચ્છા, કયું ગામ કયું છે આપ? અહીંયા રાજકોટ જ. અચ્છા, શું લાગી રહ્યું છે? આ વિકાસ કેવો છે અત્યારે? રાજકોટનો સ્માર્ટ સિટી એક તરફ બની ગયું છે, શું કહ્યું? ના, સ્માર્ટ સિટી તો ઠીક છે, બની ગયું છે, પણ ખાસ કરીને ડિસિપ્લિન રિલેટેડ એમાં થોડુંક હજી આપણે આગળ વધવું પડશે આમાં. કે આમ ટ્રાફિક મેન્ટેનન્સ માટે કે ટ્રાફિક મેનર્સ માટે બહુ જરૂરી છે ડિસિપ્લિન. ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે. ટ્રાફિક ખાસ કરીને તમને કયા રોડ ઉપર વધુ ટ્રાફિક નડે? બધા છે. સપોઝ આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે, ગોંડલ રોડ છે, કાલાવડ રોડ છે, તો ત્યાં જે છે, અને ખાસ કરીને તો 150 ફૂટ રિંગ રોડ છે, જે આપણો જૂનો રિંગ રોડ છે, ત્યાં બ્રિજીસ છે, પછી સીધું આવી જાય છે, તો થોડુંક ટ્રાફિક ડિસિપ્લિન બહુ જરૂરી છે. અચ્છા, કોનું જોર વધારે લાગી રહ્યું છે ત્યારે તમને? હવે અત્યારે તો આપણે કહી ના શકીએ, કારણ કે બંને પક્ષમાં સક્ષમ નેતાઓ છે, તો જોઈએ હવે શું રિઝલ્ટ આવે છે. તમે શું જોઈને મતદાન કરવાના છો? હા, એકચ્યુઅલી અમે તો મીન કે સારું કેન્ડિડેટ્સ જોઈને જ મતદાન કરીશું. આઈ થિંક બેન પણ મતદાન કરશે. શું જોઈને મતદાન કરશે? અને આ વખતે તો એક તો એકચ્યુઅલી એમને બી ડેમોક્રેટિક કન્ટ્રી છે ઇન્ડિયા, તો આ વખતે મારું ફર્સ્ટ ટાઈમ હશે, તો મને એમને બી એક્સાઇટમેન્ટ છે એ વોટિંગનો. અને જે 2 કેન્ડિડેટ્સ છે, અને બધા કેન્ડિડેટ્સમાંથી એપ્ટ જે વોટિંગ મટીરિયલ હશે, જે પણ લાગશે કે નહીં આ કંઈક સારું કામ કરશે આગળ જતાં, એમને બધું ધ્યાનમાં. મતદાન કરીને સૌથી પહેલા શું કરશો? મેં જોયું છે જાજા ભાગે સેલ્ફી મૂકતા હોય, તમે શું કરશો? અરે હું બી જ કરીશ, કેમ કે આ વખતે એક્સાઇટમેન્ટ બી હોય કે ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન છે, તો ખ્યાલ પડે કે બધાને કેવું જોઈએ કે નહીં મેં આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું છે.
તો હું એ બી એ જ કહીશ સોશિયલ મીડિયા ઉપર લાઈક કેવું પડે બધાને સોશિયલ મીડિયા ઉપર મતદાનનો પ્રચાર પ્રચાર કરવો પડશે એટલે સોશિયલ મીડિયા ઉપર મતદાનનો પ્રચાર કરવો છે. ઘણા બધા લોકો છે. આપણે કયું ગામ છે આપનું? નરેન્દ્ર રાજકોટની અંદર અત્યારે મુસાફરી કરી રહ્યા છો, આ બસ સ્પોટમાં છો. ખાસ તો ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો? સરસ લાગી રહ્યો છે ચૂંટણીનો માહોલ. अच्छा बात नहीं है મતદાન કરવા જવાના છો? જી મતદાન મથકે અચૂક પહોંચવું જરૂરી છે કે નહીં? ચોક્કસ મતદાન તો અચૂક કરવું જ જોઈએ. શું જોઈને તમે મતદાન કરો છો? એ તો જોવાની વાત તો જે આપણે લોકો જે આપણે કામ થઈ રહી જોવાનું હોય ને આપણું. વ્યવસાય શું કરી રહ્યા છો? સંગીતમાં છો. અચ્છા, અને કેવું છે અત્યારે જોર કેનું વધારે લાગી રહ્યું છે તમને? ભાજપ. બિલકુલ. અન્ય પક્ષો પણ તૈયાર છે અત્યારે મેદાને ઉતર્યા છે, શું કેવું? શ્યોર એ તો ચૂંટણીનો માહોલ જોતે બધા તો પક્ષો આવવાના છે. जाते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे તો મતદાન કરશો ને? શ્યોર ચોક્કસ. વાહ, બિલકુલ. ઘણા લોકો સાથે આપણે સંવાદ કરી ચૂક્યા છીએ. હજુ આપણે ઘણા સાથે સંવાદ કરવો છે. મતદાનને લઈને બધાના અભિપ્રાય લેવા છે. ત્યારે સિનિયર સિટીઝન પાસેથી જાણીશું. કાકા, કયું ગામ છે તમારું? રાજકોટ. ચૂંટણીનો માહોલ કેવો છે? હા, સબ સારો જ બરાબર છે સર. હા, જયમો છે બધો. હા, જયમો છે અત્યારે. ખાસ કરીને શું લાગી રહ્યું છે? વધારે લોકો શું જોઈને મત કરતા હશે? આગળ જોઈએ હજી અત્યારે જજમેન્ટ નથી આપી છે. આંટી, આપની પાસે જાણવું છે ચૂંટણીનો માહોલ કેવો છે? પહેલાં સારો સારો ગૃહિણીઓ શું જોઈને મત આપે? હે? મોંઘવારી તો નડે છે. એક પ્રશ્ન તો છે એવડો એ. ઓકે, પણ આમ જોતા કેવું લાગી રહ્યું છે અત્યારે લોકોએ મતદાન? ઘણું સારું છે. ઘણું સારું છે બીજેપી સરકારમાં સારું છે અત્યારે. આમ બધા પોઈન્ટ્સ બધા સારા છે. પોઝિટિવલી ઘણું સારું છે. ઘણા ખરા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે, પરંતુ આપણે હજુ યુવાનો છે એમની પાસેથી પણ જાણવું છે કે મતદાન કરવું શા માટે જરૂરી છે. ત્યારે ખાસ કરીને એવા એક યુવા મારી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે ભાઈ? ક્રિસ. ચૂંટણી કાર્ડ નીકળી ગયું છે? ના. અચ્છા, હજી ચૂંટણી કાર્ડ નથી નીકળ્યું. ઓકે, ચૂંટણી કાર્ડ નીકળે તો મતદાન કરીશ ને? જરૂર કરીશ. જી બિલકુલ. વાહ, ખૂબ સરસ. રાજકોટ બસ સ્પોટના પ્લેટફોર્મ પર અત્યારે ઘણા બધા લોકો સાથે આપણે સંવાદ કર્યો છે. હજુ આપણે ઘણા એવા લોકો છે કે જેમની સાથે સંવાદ કરવો છે. ખાસ કરીને યુવાનો સાથે સંવાદ કરવાની ટ્રાય કરશું. ચૂંટણી 7 તારીખે મતદાન છે. મતદાન કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ ને. ચૂંટણી કાર્ડ નીકળી ગયું છે તમારું? હા, મતદાન કરવા જશો? જવું જ પડે ને. શું જોઈને મતદાન કરવું જોઈએ? મારી પાસે ચૂંટણી કાર્ડ જ નથી. હવે અમે મતદાન યોગ્ય જ નથી. 18+ જ નથી. હજી 18+ નથી? હા, તો નીકળશે તો જાશો તો ખરા ને? મત દેવા તો જવું જ પડે ને. તો સારું, જો ગુડ. છોકરો ડાયો છે કે છે હજી ચૂંટણી કાર્ડ નથી નીકળ્યું પણ મતદાન કરવા જશે, ચૂંટણી કાર્ડ નીકળશે એ ભેગું. ઘણા ખરા એવા યુવાનો છે, પણ જેમ બને એમ આપણે લોકો સાથે સંવાદ કરીએ અને લોકોનો અભિપ્રાય લેવો છે. ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે એના વિશે પણ આજે ચર્ચા કરી છે આપણે. મને એવું લાગી રહ્યું છે કે અહીંયા ખાસા એવા યુવાનો આપણી સાથે જોડાશે કે જેઓ મતદાન વિશે કંઈક ને કંઈક કહેવા માંગતા હશે. 7 મેના શું છે? અચ્છા, હું તમને જણાવી દઉં, મતદાન છે 7 મેના. મતદાન તો કરશો ને? હા, મતદાન તો કરશું. મતદાન કરવું જોઈએ કે નહીં? કરવું જ જોઈએ ને. ચૂંટણી કાર્ડ છે તમારી પાસે? મતદાન કરશો ને? ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો? એનો માહોલ સારો લાગી રહ્યો છે. જી બિલકુલ, ચૂંટણીનો માહોલ સારો લાગી રહ્યો. આપણે અન્ય એક યુવા છે એમની પાસેથી જાણીશું. 7 મેના શું છે? 7 મેના શું ખબર? હું તમને જણાવી દઉં, આપણે મતદાન થવાનું છે ગુજરાત આખામાં. ચૂંટણી કાર્ડ તો છે ને તમારી પાસે? હજી 18 વર્ષ પૂરા નથી. અચ્છા, 18 વર્ષ પૂરા નથી થયા. ચૂંટણી કાર્ડ નીકળશે તો મતદાન તો કરશો? હા મતદાન કરવું જોઈએ ને? હા. ગુડ, સરસ.
બાળક સાચું બોલી રહ્યા છે, મતદાન કરવું જરૂરી છે પણ ચૂંટણી કાર્ડ નથી. આજે એક પ્રશ્ન છે કેમ કે 18 વર્ષ એમના પૂર્ણ નથી થયા, પણ કરશે ખરા. રાજકોટ બસ સ્પોટ પ્લેટફોર્મ પર આપણે વિભિન્ન લોકો સાથે વાત કરી, ખાસ કરી યુવાનો સાથે વાત કરી છે. ત્યારે આપણે જાણવું છે કે મતદાનને લઈને તેમનું શું કહેવાનું છે. 7 મહિના શું છે? 7 મહિના શું છે? ચૂંટણી યસ, મતદાન કરવું જોઈએ. હા કરવું જ જોઈએ ને. ખાસ કરીને નવા ફ્રેશર મતદારો આજે આ વખતે ખૂબ છે, તો શું તમારું માનવું છે, શું જોઈને મતદાન કરવું? એનું આ સારા કામ ને એવું જ જોવાનું હોય કે એને શું કર્યું છે બધા માટે એવું. કયું ગામ છે તમારું? સાપર. મતદાન માટે જવાના છો? હા કેવો માહોલ છે ચૂંટણીનો અત્યારે? અત્યારે તો બધા પોતાનું આ એનું આ જેને મત દેવો જોઈએ એ બધા પોતાનું ઓલું કરતા હોય કે અમને આપો, પ્રચાર કરો એમ. હા શું જોઈને તમે મત આપશો? એ જોવાનું હોય કે કોને શું કામ કર્યું છે બધા માટે, સારા કામ જોઈને જ કરવાનું હોય. શિક્ષણમાં તમારી માટે અત્યારે શું ફાયદો થયો છે? શું સ્ટડી શું કરો છો? એસવાય કોલેજ. કોલેજ કરી રહ્યા છો, તો આગળ હજુ ઘણા એવા કરવાના હશે ને કાર્યો, પગભર થવાના, આત્મનિર્ભર થવાના માટેના. શું લાગી રહ્યું છે શિક્ષણની અંદર તમને શું બેનિફિટ? શિક્ષણમાં તો અત્યારે ઘણો એમ તો સુધારો થઈ ગયો છે, એટલે આ એજ્યુકેશનલ બધું આમ વધારે થતું જાય એટલે એમાં ધ્યાન દીધું છે બધું. અચ્છા, અન્ય એક છે, એમની સાથે વાત કરીશું. ચૂંટણીનો માહોલ કેવો? મતદાન કરવું જોઈએ કે નહીં? યસ કરવું જોઈએ. તમે મતદાન કરવા જવાના છો? હા મતદાન મથકે જઈ અને સૌ પ્રથમ તો લોકોને જાગૃતિ વધારે આવે એ માટે તમે મતદાન કરીને શું કરી શકો? સોશિયલ મીડિયા ઉપર અત્યારે સેલ્ફી મૂકવાનો ક્રેઝ છે, સેલ્ફી મૂકશો? હા કોને બતાવશો પછી બધાને કે મેં મતદાન કર્યું છે? અચ્છા, હું આપના ત્રણેય પાસે જાણવા માંગીશ કે ખરેખર મતદાન કરીને સેલ્ફી મૂકવી જોઈએ, લોકોને પ્રેરિત કરવા જોઈએ? હા તો જ મૂકી તો ખબર પડે ને કે મત કરવો જોઈએ, જરૂરી છે. તમારું શું કહેવું? જરૂરી છે, મૂકવી જોઈએ. અચ્છા, રાજકોટ બસ સ્પોટના પ્લેટફોર્મ પર આજે આપણે ઘણા બધા લોકો સાથે સંવાદ કર્યો છે. મિશ્ર પ્રતિસાદ મળ્યો છે ચૂંટણીના માહોલને લઈને. ક્યાંક ખ્યાલ નથી કોઈને કે 7 મેના શું છે. ત્યારે મોટી વાત એ છે કે લોકોમાં મતદાનની જાગૃતતા ખૂબ છે કે મતદાન ફરજિયાત કરવું જોઈએ. ત્યારે રાજકોટ મિરરના માધ્યમથી અમે પણ આપને કહી રહ્યા છીએ કે 7 મેના અચૂક મતદાન કરજો. મતદાન કરવો એ આપણો અધિકાર છે. કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા,